नमस्कार, मैं राजेश सिसोदिया और इस समय आप देख रहे हो आरजे भारत न्यूज़ 7। तो आइए रुक करते हैं आज की कुछ खास और मुख्य खबरों की ओर। नमस्कार, दाहोद લોકસભા મત વિસ્તારના બધા મતદાર મિત્રોને મારા નમસ્કાર। 7મી મેના દિવસે આપણા દાહોદ જિલ્લામાં અને દાહોદ લોકસભા મત વિસ્તારમાં ચૂંટણી યોજવાની છે। તે દિવસે બધા લોકો બહાર નીકળીને મતદાન કરે એ અમે જિલ્લા વહીવટીતંત્ર તરફથી અપીલ કરીએ છીએ। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અને ઇલેક્શન કમિશન દ્વારા બધી જ પ્રકારની સગવડો મતદાતાઓ માટે ઊભી કરવામાં આવેલી છે। એમાં આપનું મતદાન જો છે એ 7 મેના દિવસે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી રહેશે। અત્યારે ઉનાળાના દિવસો ચાલુ છે તો બધા મતદાર મિત્રોને વિનંતી છે કે વહેલી સવારે આવીને મતદાન કરે તો હીટ વેવથી આપણને બચી શકાય છે। અને એની સાથે સાથે જ આપણા પાસે મતલબ જ્યારે પણ મતદાન માટે જઈએ તો થોડીક વસ્તુ આપણને ધ્યાનમાં રાખવી પડે કે આપણી પાસે અધિકૃત ઓળખ કાર્ડ હોવું જોઈએ। એમાં ઈપિક અને ઈપિક નહીં હોય તો પણ ચૂંટણી પંચ દ્વારા જુદા જુદા પ્રકારના 12 ડોક્યુમેન્ટ્સને અલાઉડ કરેલ છે તો એ પૈકી કોઈ પણ એક ડોક્યુમેન્ટ સાથે હોવું જોઈએ। VIS जो है ये આપણને સુવિધા રૂપે આપવામાં આવેલું છે એ ઓળખ કાર્ડ તરીકે આપણે વાપરી શકતા નથી। એટલા માટે કોઈ પણ ફોટો આઈડી કાર્ડ जो છે જે ઇલેક્શન કમિશન દ્વારા માન્ય કરવામાં આવેલ છે એ સાથે લઈને જવું જોઈએ તો મતદાન આપણે કરી શકીશું। મતદાન મથક ઉપર મોબાઈલ जो છે એ 100 ચોરસ મીટરની ત્રિજ્યામાં અલાઉડ નથી હોતું તો એટલા માટે શક્ય હોય ત્યાં સુધી આપનો મોબાઈલ जो છે ઘરે જ છોડીને આવવું જોઈએ। અને મતદાનના દિવસે લગભગ બધા જ જો કામ કરવાવાળા લોકો છે એમને જો કાયદાકીય રીતે એમને પેડ રજાઓ મળતી હોય તો એ પણ આપણને સગવડો ઊભી કરી દેવામાં આવેલી છે। મતદાન મથક ઉપર જુદા જુદા પ્રકારની સુવિધાઓ ઊભી કરવામાં આવેલી છે। કોઈ પણ મતદાતાને કોઈ તકલીફ ના પડે એટલા માટે શુદ્ધ પીવાનું પાણી મળે, છાંયડાની વ્યવસ્થા કરવામાં આવેલી છે। એની સાથે સાથે જો કોઈ દિવ્યાંગ વ્યક્તિ આવે યા ફિર વધારે ઉંમરવાળા વ્યક્તિ આવે તો એને મદદ કરવા માટે અમારા વોલન્ટિયર્સ પણ છે। સ્વચ્છ ટોયલેટ વગેરેની પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવેલી છે। અને દરેક જગ્યાઓ ઉપર અમારા વોટર્સ અસિસ્ટન્ટ બૂથ પણ સ્થાપન કરવામાં આવનાર છે જેના થકી अगर आपने कोई पण प्रकारनी तकलीफ पड़े तो ते जग्या पर आपने तात्कालिक धोरणे अमारा लोको आपने मदद करी शके छे। हीट वेवनी जो आगाही छे एने ध्यान राखीने पण दरेक बूथ पर मेडिकल किट राखवामां आवेली छे, ORS वगैरह राखवामां आवेल छे अने कोईने पण कोई तकलीफ ना पड़े एना माटे पूरता प्रयास करवामां आवी रह्या छे। जो मतदान है मतदान करवावाळा मतदाताओने आपना जिल्लामां घणा बधा व्यापारी एसोसिएशन्स है, मेडिकल एसोसिएशन्स है, केमिस्ट एसोसिएशन्स है, आ बधा लोकोए या होटल एसोसिएशन वगैरह है एमना द्वारा जो पण मतदान करशे तो एमने प्रेरित करवा माटे जुदा जुदा प्रकारना डिस्काउंट्स पण आपवामां आवी रह्या छे। तो मतदान जो है ये आपनी नैतिक फरज है અને લોકશાહીને મજબૂત કરવા માટે બધા જણાએ મતદાન કરવું જોઈએ। એટલા માટે જિલ્લા વહીવટીતંત્રએ આપના માટે બધી સગવડો ઊભી કરી છે। હવે આપની અમે રાહ જોઈ રહ્યા છે। 7મી મેના દિવસે આવો અને मतदान करो ये अपील करिए છીએ। फिलहाल खबरों में इतना ही और इसी प्रकार की खास और मुख्य खबरों को देखने के लिए हमारे चैनल को लाइक, सब्सक्राइब, कमेंट्स और शेयर करना ना भूलें। बने रहिए आरजे भारत न्यूज़ 7 में और देखते रहिए आरजे भारत न्यूज़ 7। इसी के साथ मैं आपका मित्र राजेश सिसोदिया आपसे विदा लेता हूँ। जय हिंद, जय भारत, नमस्कार।